વડોદરા શહેરમાં આવેલ ગુરુકુળ વિદ્યાલય દ્વારા 23મો સરગમ શીર્ષક હેઠળ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી। વડોદરા શહેરના હરણી વારસા રિંગ રોડ સ્થિત ગુરુકુળ વિદ્યાલયની વર્ષોની પરંપરા મુજબ શાળાનો 23મો વાર્ષિક ઉત્સવની શનિવારના રોજ શહેરમાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે સરગમ શીર્ષક હેઠળ રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળામાં અભ્યાસ કરતા ગુજરાતી અંગ્રેજી માધ્યમના બાલવાડીના ભૂલકાઓથી લઈને ધોરણ 12 સુધીના 350થી વધુ વિદ્યાર્થીઓએ દેશભક્તિ, પર્યાવરણ રક્ષણ, સ્વચ્છતા, આધ્યાત્મ, ઈશ્વર સ્તુતિ, શિક્ષણની અનિવાર્યતા વગેરે જેવા વિષય પર આધારિત નૃત્ય નાટિકાઓ રજૂ કરી હતી। વિવિધ પ્રકારના નૃત્યો દ્વારા વિદ્યાર્થીઓ પોતાની નૃત્ય કળા રજૂ કરી હતી। કુલ 19 નૃત્યો ધરાવતા વાર્ષિકોત્સવ સરગમ, રંગારંગ અને મનોરંજક રહ્યો હતો। આ વાર્ષિકોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશકુમાર પાંડે, માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ જગદીશભાઈ માખીજાની તથા ભૂવિજ્ઞાન અને ખનિજ વિજ્ઞાનના કમિશનર ભૂતપૂર્વ વિદ્યાર્થી અંકિતભાઈ ભટ્ટ તેમજ શાળાના નિયામક દિનેશચંદ્ર પંડ્યા, મદદનીશ નિયામક શૈલ પંડ્યા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા। પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ વાલી મિત્રો સાથે જમણવાર કરવામાં આવ્યો હતો, પણ મહેમાનો જે પાંડે સાહેબ છે, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અંકિત ભટ્ટ, જેઓ અત્યારે આઈપીએસ બની ગયા છે, તેમને પણ શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર માની અને એમને પણ આમંત્રણ આપી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કાર્યક્રમમાં એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય નંબર આવેલા તમામ વિદ્યાર્થીઓને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું।